મિત્રો ભાદરવા મેળામાંથી બાળકો ગુમ થયા છે. કેવી રીતના થયા છે મેં તમને પહેલાં પણ કીધું છે કે બાળકો પકડવાવાળા આવી ગયા છે, તો ચેતીને રહેજો. તો ખરેખર મિત્રો ભાદરવા જે મેળો છે એ ગઈકાલે હતો અને એ મેળામાંથી બાળકો ગુમ થયા છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ભાદરવા મેળામાંથી જે બાળકો ખોવાયા છે એ કઈના છે, કેવી રીતના ખોવાયા છે અને અત્યારે ક્યાં છે, એ તમામ ઘટના આપણે જાણવાની કોશિશ કરીશું. મિત્રો, વાત કરવામાં આવે તો મેં બે વિડીયોની અંદર પણ બતાવેલું હતું કે બાળકો જે પકડવાવાળી ટૂળકીઓ છે અમુક શહેરમાં ફરી રહી છે. તો ખરેખર આપણા પોતાના બાળકોને ધ્યાન રાખવું જોઈએ. એવી જ કંઈ ઘટના બની છે ભાદરવા મંદિરમાં. એક બાળક જે એ મળી આવ્યું છે, એ મેળામાંથી ગુમ થયું હશે. હવે આ બાળક છે, જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો, આ બાળક છે એ ભાદરવા મેળામાંથી મળી આવેલું છે. અત્યારે પોલીસના હાથમાં છે. તો જેને પણ જે આ બાળક જેનું પણ હશે એ જે કોન્ટેક કરીને ભાદરવા જે મંદિર છે, મંદિરનો કોન્ટેક યાની કે ટ્રસ્ટી હશે, ટ્રસ્ટીના જે નીચે નંબર પણ આપેલો છે એમનું કોન્ટેક કરીને ભાદરવા મંદિરમાં જવું, જેથી કરીને આ બાળક છે ત્યાં જ એમને સોંપવામાં આવશે. જી હા, ખરેખર મિત્રો, આ બાળકને એટલો શેર કરો જેથી કરીને આ બાળકના માતા પિતા મળી જાય. કેમ કે 2 દિવસથી આ બાળક જે ગુમ થયું હતું એ બાળક છે અત્યારે જો ભાદરવા મંદિર ટ્રસ્ટી દ્વારા જે આ બાળકે સોંપવામાં આવ્યું છે, જ્યાં કે પોલીસને સોંપવામાં આવ્યું છે. જેનું પણ બાળક તમે જેને પણ ઓળખતા હશે, ગમે તેનું બાળક હશે, પરંતુ એ નાનકડું ફૂલ જેવું આ દીકરી છે એના પરિવાર મળી જાય, એના મા બાપ મળી જાય. તો ખરેખર મિત્રો, આ વિડીયોને શેર કરવા જેવો છે કે આપણે ઘણા બધા વિડીયો જોઈ નાખીએ છીએ, પરંતુ આ વિડીયો કોઈકના મદદ માટે છે. આપણો વિડીયો જોઈને કોઈકને મદદ મળે એવું હોય તો આપણે તો ખુશ છીએ મિત્રો. એટલે આપણે સ્પેશિયલ વિડીયો બનાવી નાખીએ છીએ, કેમ કે આપણને વિડીયો બનાવવાનું કોઈ પણ પ્રકારનું કોઈ મળતું નથી, પરંતુ આપણે લોકોને હેલ્પ માટે આપણે સ્પેશિયલી વિડીયો બનાવીએ છીએ. તો આજની વિડીયોની અંદર બસ આટલું જ.